અને આ શ્લોક મહાદેવે ગાયા છે, આ શંકર ભગવાનનો પ્રસાદ છે. તેથી ધ્યાનથી, આદરથી ને ભક્તિથી સાંભળો. કથા એ મનોરંજન નથી, કથા પરમાત્માનું આરાધન છે, આ ભગવાનની પૂજા છે, આ શબ્દરૂપે ભગવાનનું અર્ચન કરીએ છીએ. ફક્ત નાચવું, ગાવું, સંસારની વાતો કરવી, દ્રષ્ટાંતો દેવા, શ્રોતાઓને રડાવવા, હસાવવા, એ તો વક્તવ્યની એક કલા છે. તેથી ગંભીરતાથી કથાનું શ્રવણ કરવું જોઈએ, કથાને સમજવા માટેનો પ્રયાસ કરવો જોઈએ. જેવી રીતે વક્તા ગંભીરતાથી ભગવાનની કથા કહેતા હોય, એવી રીતે શ્રોતાએ પણ ગંભીરતાથી કથા સાંભળવી જોઈએ. આજના સમયની અંદર દરેક શ્રોતાએ પણ પોતાના સાંભળવાની પાચન શક્તિ સુધારવાની જરૂર છે. આજે શ્રોતાઓની પાચન શક્તિ નથી. શ્રોતાઓને કેવી કથા ગમે? હસી મજાક, હસવું, રડવું, સંસારિક લૌકિક બધી વાતો. આગળ મા ઉપર દ્રષ્ટાંતો તો રડવા લાગે, પિતા ઉપર કંઈ વાત કરું તો રડવા લાગે, પારિવારિક કંઈ વાત કરું તો રડવા લાગે શ્રોતાઓ. નહીં નહીં, કથા એ આધ્યાત્મિક મોટિવેશન છે. આપણે જીવનમાં શું કરવું જોઈએ? શ્રોતાઓએ પોતાની પાચન શક્તિ સક્રિય બનાવવાની જરૂર છે, પણ શ્રોતાઓની પાચન શક્તિ બિલકુલ નથી. એક વક્તાએ બહુ સુંદર વાત કરી કે વક્તાના જીવનમાં એટલી મૂંઝવણ હોય છે કે દરેક કેટેગરીના શ્રોતાઓ એ કથાની અંદર હોય છે. એક તો નાચવાવાળા, કૂદવાવાળા, મનોરંજન માણવાવાળા શ્રોતાઓ હોય છે. શિક્ષકોને તો સારું, આપણા જે મંચનું સંચાલન કરે છે શિક્ષક છે, કહેતા હતા એના માટે તો બહુ સારું કે ભાઈ પ્રાઇમરી ટીચર હોય તો પ્રાથમિક શાળામાં જે નાના નાના બાળકો છે તેને જ ભણાવવાના છે, તેને જ માનસિકતાને ધ્યાનમાં રાખવાની છે. અને હાઈસ્કૂલનો શિક્ષક હોય તે હાઈસ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેની માનસિકતાને ધ્યાનમાં રાખીને ભણાવતો હોય છે. અને કોલેજની અંદર જે પ્રોફેસર હોય છે એ કોલેજન છોકરાઓની માનસિકતાને સ્તરમાં રહી અને તેને ભણાવતો હોય છે. પણ કથા તો એવી છે કે અહીંયા પ્રાઇમરી શાળાના પણ હોય છે, હાઈસ્કૂલ શાળાના પણ હોય છે શ્રોતાઓ, અને કોલેજ શાળાના પણ હોય છે. આ દરેકને માનસિકતાને બેલેન્સ કરવા માટે ઘણીવાર વક્તા ઘણી મૂંઝવણ અનુભવતો હોય છે. પણ કથાને આજે ઘણા લોકોએ મનોરંજન અને એક લૌકિક વાતો, એક લૌકિક સાંસારિક વાતો તે કથાને ભરી દીધી છે. એવા પ્રકરણ ચલાવે, હું પણ ચલાવતો હતો, પણ એ બધું ચલાવતા રહીએ, સંસારિક લૌકિક આપણે વાતો કરતા રહીએ, ત્યારે ભગવાન શંકરજીની ગહન વાતો ક્યારે સમજવાનો પ્રયાસ કરશો આપણે? તેથી શ્રોતાઓએ સાવધાન બની અને કથાનું શ્રવણ કરવું જોઈએ. અને કથાનું શ્રવણ કર્યા પછી એ સાંભળેલી વાતને અનુસરવી જોઈએ. તો દરેક દુઃખ નાશાય તેષામ દુઃખ ન સપને અપી. આ ભગવાન શંકરજીનું વચન છે કે વિષ્ણુજી, આપે જે મારા નામનો પાઠ કર્યો, પારણ કર્યું છે, તેનું જે કોઈ પારણ કરે છે તેને સપનામાં દુઃખ નહીં મળે. અન્ય ચ વે અન્યે ચ યે પઠિષ્યન્તિ, જે કોઈ પાઠ કરે અથવા પાઠયિષ્યન્તિ નિત્યશઃ, રોજ દિન પ્રતિદિન એક દિન પણ ખાલી ન જાય એવી રીતે રોજ પાઠ કરવો જોઈએ. તેના માટે કહ્યું, શું કહ્યું છે? તેષાં દુઃખ ન સ્વપ્ને, સપનામાં પણ તને દુઃખ નહીં મળે. જાયતે નાત્ર સંશય, જાયતે નાત્ર સંશય. ભગવાન મહાદેવ વિષ્ણુ ભગવાનની સામે સંશય શબ્દ રાખી દે. શા માટે? કારણ કે મનુષ્યનું એક લક્ષણ છે, સંશયશીલ પ્રાણી છે મનુષ્ય. વાત વાતમાં સંશય કરે, વાત વાતમાં શંકા કરે. સંશયશીલ પ્રાણી, અનુસરણીય પ્રાણી, અનુકરણીય પ્રાણી. બીજાનું અનુકરણ કરવું, બીજો જે રીતે કરે એ રીતે કરવું, એ માનવની એક માનસિકતા છે. તેથી વાત વાતમાં સંશય કરનારો આ મનુષ્ય. તેથી ભગવાન શંકરજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું, વિષ્ણુજી, હું જે તમને વચન આપું છું તે મારા વચન ઉપર કોઈ સંશય ન કરો. જે કોઈ નિત્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે તેને સપનામાં પણ કોઈ દુઃખ નહીં આવે. આવું ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને વચન આપ્યું છે. ખૂબ તાલીઓ વડે મહાપુરુષોના આદરથી આપણે સ્વાગત કરીએ છીએ. તો એક એક શ્લોક ભગવાન શંકરજી બોલ્યા છે, ભગવાન મહાદેવજી બોલ્યા છે, સ્વયં શિવજી કહે છે. તો શું કરવું?
રોજ પ્રાતકાલે ઉઠવાનું છે. ભગવાન શંકરજી આજ્ઞા કરે, અનુસરણ કરવું ન કરવું આપના મનની ઈચ્છાની વાત છે. પ્રાતકાલ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને નિત્ય પૂજા પૂર્ણ કરીને રોજ ભગવાન મહાદેવના હજારોનો પાઠ કરો. પઠતે મત સમક્ષમ, મારી સામે બેસીને જે કોઈ મારા નામોનું પારણ કરે છે, નિત્યમ સિદ્ધિર્ન દૂરતા, તેના માટે દુનિયાની કોઈ સિદ્ધિ દૂર નથી. સિદ્ધિનો અર્થ શું થાય? સિદ્ધિનો અર્થ એવો નથી થતો કોઈને ફૂંક મારીને ચકલી બનાવી દેવી. સિદ્ધિનો અર્થ છે આગવી બુદ્ધિ, દિવ્ય દ્રષ્ટિ, દીર્ઘ દ્રષ્ટિ, અને સિદ્ધિ કહેવાય છે. સિદ્ધિઓના ઘણા બધા પ્રકારો છે. એમાંની એક સિદ્ધિ છે દિવ્યતાથી ભરેલી સિદ્ધિ, બીજાનું સુખ, બીજાનું હિત કરનારી આપણી સિદ્ધિ એ ભગવાન મહાદેવના નામોથી આવે છે. તેથી સ્વયં શિવજી વિષ્ણુ ભગવાનને કહે છે, સાંભળો શ્રી હરિ, ભગવાન શંકર બોલે છે. આ મહાદેવના મુખમાંથી પ્રગટ થયેલા બધા શબ્દો છે. તેથી આપના સમક્ષ હું કહેવાનો પ્રયાસ કરું છું. ભલે કોઈ તો, સૌ તો અનુસરણ નહીં કરે, પણ આમાંથી કોઈ તો એવું હશે કે જે અનુસરણ કરે અને પોતાના જીવનનું મંગલ અને કલ્યાણ થાય. અને સુંદર સંવાદ છે. કેટલી સુંદર વાત કરી છે. મહાદેવ સ્વયં કહે છે, વહેલા ઉભા થાવ, બ્રહ્મ મુહૂર્ત જાગો, અને જાગ્યા પછી આપણી નિત્ય પૂજા પૂર્ણ કરીને પૂજા કૃત્વા મહીષિકા, નિત્ય પૂજા, જે આપણી નિત્ય પૂજા હોય એ પૂજા પૂર્ણ કર્યા બાદ છેલ્લે પાઠ કરવાનો છે. પઠતે મત સમક્ષમ, મારી સામે બેસીને જે કોઈ પાઠ કરે તેના માટે હું વચન આપું છું. કેવું વચન છે? નિત્યમ સિદ્ધિર્ન દૂરતમ, નિત્યમ સિદ્ધિર્ન દૂરતમ. દુનિયાની કોઈ સિદ્ધિ તેનાથી દૂર નથી. ભગવાન મહાદેવ કહે છે, હે વિષ્ણુ, જે કોઈ મનુષ્ય આપના મુખમાંથી પ્રગટ થયેલા મારા નામોનું પારણ કરે છે તેને માન, સન્માન, બહુમાનની પ્રાપ્તિ થશે. જેને લૌકિક પ્રતિષ્ઠા નહીં, જેને અલૌકિક પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. તેથી આપણને વાંચતા ન આવડતું હોય તો કોઈ પાસે પાઠ કરાવો અને ભગવાન મહાદેવના 1000 નામોનું પારણ સાંભળીએ આપણે. હવે ભગવાન મહાદેવજી વિષ્ણુને વચન આપે છે કે વિષ્ણુ સાંભળો, હું તમને વચન આપું છું કે દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે. દેવ સભાની અંદર તમે પ્રધાન રહેશો, તમે મુખ્ય રહેશો. લોકે ભવ સુરે રપિ, દેવતાઓની સભાની અંદર તમારી વંદના થશે અને તમને જ પ્રણામ કરવામાં આવશે. આપના હૃદયમાં મારી ભક્તિ નિરંતર રહેશે અને દેવતાઓની અંદર તમે વંદનીય રહેશો, તમે પૂજ્ય રહેશો. તેથી દેવતાઓ વિષ્ણુ ભગવાનનું પૂજન કરે છે, દેવતાઓ વિષ્ણુ ભગવાનનું સન્માન કરે, વિષ્ણુ ભગવાનનો આદર કરે છે, વિષ્ણુ ભગવાનને નતમસ્તક નમન કરે છે. આ ભગવાન મહાદેવે કહ્યું છે કે વિષ્ણુ, આપના હૃદયમાં મારી અવિચલ ભક્તિ રહેશે. આપના હૃદયમાંથી મારી ભક્તિ કભી વિચલિત નહીં થાય. જે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવ પાસે માંગ્યું, જ્યારે શંકર ભગવાન દ્વારકાધીશ કૃષ્ણને મળે છે ત્યારે ભગવાન મહાદેવ કહે છે કે દ્વારકાધીશ, આપના મનમાં જે કાંઈ મન ઈચ્છા હોય તમે માગી શકો છો. જ્યારે ભગવાન દ્વારકાધીશ કૃષ્ણજીએ કહ્યું છું કે મારા હૃદયમાં નિરંતર આપની ભક્તિ રહે, આપના પ્રત્યે મારો ભાવ ઓછો ન થાય, આપના પ્રત્યેની ભક્તિ મારી વિચલિત ન બને, આવું કૃષ્ણ ભગવાને મહાદેવ પાસે માગેલું છે. અહીંયા ભગવાન સ્વયં શિવજી, ભગવાન શ્રી હરિ વિષ્ણુ ભગવાનને કહે છે, વિષ્ણુજી સાંભળો, મયી ભક્તિ, મયી ભક્તિ સદા તે તો હરેશ્યાદન પાયની. આપણા હૃદયમાં અવિચલ ભક્તિ રહેશે અને આપ મારી ભક્તિ કરશો, તેથી દેવ સભામાં તમારી પૂજા થશે, દેવ સભામાં તમારી વંદના થશે, સદા તમે વંદનીય રહેશો. સદા વંદ્યશ્ચ પૂજ્યશ્ચ લોકે ભવ સુરેરપી, લોકે
સત્કાર થશે, દેવ સભાની અંદર તમારું સન્માન રહેશે, દેવ સભાની અંદર દેવતાઓ તમારા ચરણે રહેશે અને તમને જ વંદના કરશે અને તમે દેવ સભાની અંદર પૂજ્ય રહેશો. આવું જ ભગવાન શિવજી વિષ્ણુને વચન આપ્યું છે. હવે છેલ્લી વાત ભગવાન મહાદેવ, બહુ મોટું પ્રકરણ છે, મેં તો બહુ થોડા શબ્દોથી બહુ જ અલ્પીકરણ કરીને પૂરી 9 દી કથા કરી શકાય. ભગવાન શિવ અને વિષ્ણુનો સુંદર સંવાદ પૂરું પ્રકરણ છે. હવે મહાદેવ કહે છે, વિષ્ણુ હું તમને શ્રેષ્ઠ વરદાન આપું છું. વિષ્ણુ એવું તમને સામર્થ્ય હું આપું છું કે આખા વિશ્વનું તમે ભરણ પોષણ કરી શકશો, એવું હું તમને સામર્થ્ય આપું છું. અને તમે પૂરા વિશ્વનું ભરણ પોષણ કરશો વિષ્ણુ, તેથી તમારું નામ વિશંભર રહેશે. અને સાંભળો વિષ્ણુ, ધ્યાન દીજીએ, ભગવાન મહાદેવ કહે છે વિષ્ણુને, વિષ્ણુજી સાંભળો, તમે વિશ્વનું ભરણ પોષણ કરશો એટલે તમારું નામ વિશંભર રહેશે. અને જે કોઈ મનુષ્ય તમને વિશંભર નામથી પુકારતો રહેશે, સર્વ પાપ હરમ પરમ, એના દરેક પાપને હું હરી લઈશ. એવું કોને કહ્યું છે? મહાદેવે કહ્યું છે. મહાદેવજી વિષ્ણુ ભગવાનને વરદાન આપ્યું કે હે વિષ્ણુ, તમે વિશ્વનું ભરણ પોષણ કરો એટલે વિશંભર નામથી તમે પ્રકાશિત રહેશો. અને જે વિષ્ણુ તમને વિશંભર નામથી પુકારતો રહે, હે વિષ્ણુ વિશંભર, હે વિષ્ણુ વિશંભર, એના પાપને મહાદેવ કહે છે હું હરી લઈશ. હવે પોકારે કોઈ વિષ્ણુ ભગવાનને અને પાપ હરે મહાદેવજી. આવું ભગવાન શંકરજીએ વરદાન આપ્યું છે. તેથી કોઈ પણ મનુષ્ય ભગવાન વિષ્ણુજીને વિશંભર નામ તરીકે પુકારતો રહે છે, ભવિષ્યતિને સંદેહો મત પ્રસાદાતમ સુરોત્તમ. ભગવાન વિષ્ણુનું નામ છે સુરોત્તમ, નરોત્તમ, પુરુષોત્તમ, દેવોત્તમ. એક એક શ્લોકે અલગ અલગ નામથી ભગવાન વિષ્ણુજીનું સંબોધન ભગવાન મહાદેવે કર્યું છે. જેટલા મહાદેવના મુખમાંથી ભગવાન વિષ્ણુના પ્રત્યે શ્લોક પ્રગટ થયા છે, એક એક શ્લોકમાં એનું નામ ફરીવાર મહાદેવ નથી બોલ્યા. આ મહાદેવની વિશેષતા છે. અને જ્યારે પણ ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને મળે છે ત્યારે નવું નામથી જ ભગવાન વિષ્ણુનું સંબોધન થાય છે. તેથી વિષ્ણુ ભગવાનના નામનો પણ મહિમા છે. અને મહાદેવજીનું પૂજન અર્ચન કરનારા ભગવાન વિષ્ણુજી નિત્ય નિત્ય નવા નવા નામોથી મહાદેવનું પૂજન કરે છે. તેથી ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનને વચન આપે છે કે તમે વિશ્વનું ભરણ પોષણ કરનારા રહેજો અને હું તમને વિશ્વનું ભરણ પોષણ કરવા માટેનું વરદાન આપું છું, તેથી તમારું નામ વિશંભર રહેશે. તેથી ભગવાન વિષ્ણુની સામે ઊભા રહી વિષ્ણુને જો કોઈ હે વિશંભર એવું કહેવામાં આવે તો ભગવાન શંકરજી આપણા પાપને હરે છે. આવું મહાદેવે વિષ્ણુજીને વરદાન આપ્યું છે. વિશંભરેતિ તે નામ સર્વ પાપ હરમ પરમ. સ્વયં શિવજી કહે છે, આ મહાદેવનું વચન છે. અને શિવથી ઉપર તો કોણ છે? મહાદેવથી ઉપર તો કોઈ છે જ નહીં. શિવ કહે જ બ્રહ્માક્ય, શિવ કહે સત્યમ સત્યમ ન સંશય. તેથી રોજ ભગવાન વિષ્ણુજીને યાદ કરવા. તો મહાદેવની કથા કરું છું તો પણ ભગવાન શંકરજી વિષ્ણુ ભગવાનનો ખૂબ મહિમા ગાયો છે. એ વિષ્ણુ તમને કોઈ વિશંભર નામથી પુકારતો રહેશે, એના પાપ હું દરેક હરી લેશું. આ શંકરજીનું વરદાન છે, શંકરજીનું વચન છે મહાદેવજીનું. ભવિષ્યતિ ન સંદેહો અમારો પ્રસાદ છે. મત પ્રસાદા સુરોત્તમો મત પ્રસાદા સુરોત્તમો. અમારો પ્રસાદ છે હે સુરોત્તમ, હે નરોત્તમ, હે પુરુષોત્તમ. ભગવાન મહાદેવજી વિષ્ણુ ભગવાનને આવા બધા વચનો આપ્યા. જેથી વૈષ્ણવતી વ્યાપક વાતે નામ ખ્યાતમ ભવિષ્યતિ બહુન્ય નાની નામાની ભક્ત સંખ્ય કારણી. ભગવાન મહાદેવજી વિષ્ણુને વચન આપ્યું છે કે હે વિષ્ણુ, જે કોઈ તમારું ભજન કરશે, જે કોઈ તમારા નામનું પારણ કરશે, તેને જગતના સુખની પ્રાપ્તિ થશે. અને એક વસ્તુને ખાસ યાદ રાખવી, વિષ્ણુ ભક્ત અને શિવ ભક્ત વચ્ચે ભેદ ન ઉભા કરવા. મમ હૃદય વિષ્ણુ વિષ્ણુ હૃદય અહમ. સ્વયં ભગવાન શિવે કહ્યું છે વિષ્ણુ આપ મારા હૃદયમાં રહેશો
અને વિષ્ણુ ભગવાન કહે છે, મહાદેવજી આપ તો પહેલેથી મારા હૃદયમાં નિરંતર સ્થાન પામેલા છે. તો બ્રહ્મા નારદને કહે છે, નારદ, નિરાકાર બ્રહ્મમાંથી આદિ પુરુષ, આદિ પ્રકૃતિ, પુરુષ અને પ્રકૃતિ દ્વારા શરીર હરિનું પ્રાગટ્ય થયું છે. અને ભગવાન શિવ અને શક્તિએ હરિને કહ્યું છે, આપ તપ કરો. દેવતાએ 12,000 વર્ષ સુધી વિષ્ણુ ભગવાને તપ કર્યું છે. અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, ગ્રહ, તારા, નક્ષત્ર, આપણી આંખો દ્વારા જે આપણે જોઈ રહ્યા છીએ દરેક વસ્તુ શિવ અને શક્તિ દ્વારા પ્રગટ થઈ. અને દેવતાએ 12,000 વર્ષ બાદ ભગવાન વિષ્ણુના અંગમાં તે જલધારા પ્રગટ થઈ છે. અને પૂરું જગત જલથી ભરાણું છે. વિષ્ણુ ભગવાને નેત્ર ખોલ્યા તો પૂરું જગત જલથી ભરાયેલું છે. વિષ્ણુ ભગવાને જલની અંદર શયન કર્યું, તેથી તેનું નામ નારાયણ પડ્યું છે. અને ભગવાન વિષ્ણુની નાભીમાંથી સુંદર કમલ પ્રગટ થયું છે, કમલ ખીલ્યું છે, સર્વગુણ સંપન્ન કમલ છે. અને ભગવાન શિવ અને શક્તિ દ્વારા એક દિવ્ય પુરુષનું પ્રાગટ્ય થાય છે, જેને કમલ ઉપર સ્થાપિત કરવામાં આવે છે, જેનું પહેલું નામ કમલોદ છે, જેનું નામ પદ્મજ છે. એ પુરુષ પ્રગટ થતા તેના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે છે કે હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરે, કમલ ઉપર પરિભ્રમણ કરવા લાગે છે કે હું કોણ છું, હું કોણ છું. અને આપણા જગતનો, જીવનનો ના વિશ્વનો પહેલો પ્રશ્ન હોવો જોઈએ. આપણા જીવનમાં પણ એ પહેલો જ પ્રશ્ન હોવો જોઈએ કે હું કોણ છું. ઈશ્વર કોણ છે નહીં. અત્યાર સુધી ઈશ્વરની ગતિને કોઈ જાણી શક્યું નથી, જાણી શકવાનું નથી. અલ્પથી ભરેલું આપણું આખું આપણે એને કઈ રીતે જાણીશું. તેથી બ્રહ્માના મુખમાંથી શબ્દ પ્રગટ થયો છે, હું કોણ છું. કમલ ઉપર ભ્રમણ કરે છે, હું કોણ, હું કોણ. કલ્પભેદથી અલગ અલગ કથાઓ પુરાણોની અંદર છે. કોઈ પુરાણમાં એવું કહ્યું કે આ કમલો કમલની દાંડલીમાં નીચે ઉતરે છે, ત્યાં શ્રી હરિ વિષ્ણુનું તેને મિલન થાય છે અને વિવાદ થાય છે. એવી પણ એક કથા છે. એક કથા એવી છે કે ભ્રમણ કરતા હતા અને એક જલનું બિંદુ કમલ ઉપર પડતું હતું, તેમાંથી અવાજ નીકળતો હતો, તપ તપ. તેમાંથી આ કમલોદે શબ્દ પકડ્યો, તપ કરો. અને એક પણ વ્યાખ્યા એવી પણ છે કે આકાશવાણી થવા લાગી, તપ કરો, તપ કરો. તેથી કમલોદે કમલ ઉપર તપ કર્યું છે. અને તેના તપના પ્રભાવથી તેની સામે પુરુષ અને પ્રકૃતિનું પ્રાગટ્ય થાય છે. અને એ સમયે પ્રશ્ન કર્યો કે હું કોણ છું. ત્યારે પુરુષ અને પ્રકૃતિ, શિવ અને શક્તિ કહે છે, અમારા દ્વારા તમે પ્રગટ થયેલા છો, તમે કમલ ઉપર પ્રગટ થયા, તેથી તમારું નામ કમલોદ રહેશે, તમારું નામ પદ્મ રહેશે. તમે બ્રહ્મ સ્વરૂપે પ્રગટ થયા છો, તેથી તમારું નામ બ્રહ્મા રહેશે. બ્રહ્મા હાથ જોડીને કહે છે કે હે આદિ શિવ, હે આદ્ય શક્તિ, આપ મને કહો, આપ મને કોઈ આદેશ કરો, મારે કયું કાર્ય કરવાનું છે. જ્યારે ભગવાન શિવ અને શક્તિ કહે છે, હે બ્રહ્મા, આપના દ્વારા સૃષ્ટિનું સર્જન થશે, આપના દ્વારા સૃષ્ટિનો વિસ્તાર થશે. અને ભગવાન શિવ અને શક્તિ આ બ્રહ્માજીને જગત સર્જનની શક્તિઓ પ્રદાન કરે છે. અને બ્રહ્માજીએ સુંદર જગતનું સર્જન કર્યું. પહેલા તો દેવતાએ સૃષ્ટિનું સર્જન કર્યું છે, ત્યાર પછી માનવ સૃષ્ટિનું સર્જન કર્યું છે, ત્યાર પછી દાનવ સૃષ્ટિ, ભૂતાદિ સૃષ્ટિ, 8 પ્રકારની સૃષ્ટિનું વર્ણન છે. જલ સૃષ્ટિ, નભ સૃષ્ટિ, ભૂ સૃષ્ટિ, અનેક પ્રકારે સૃષ્ટિ ખંડ છે પૂરો. આ જગત કેવી રીતે સર્જન થયું. બ્રહ્માજી જગતનું સર્જન કરતા કરતા બ્રહ્માજી રુદન કર્યું. બ્રહ્માજી ભગવાન શિવને યાદ કર્યા છે. અને બ્રહ્માના રુદનથી, બ્રહ્માના હૃદયમાંથી ભગવાન શિવ પ્રગટ થાય છે. અને એ સમયે શિવ કહે છે, બ્રહ્મા, આપના હૃદયમાંથી, આપના રુદનથી હું પ્રગટ થયું, તેથી મારું નામ રુદ્ર રહેશે, આપ કહો. એ સમયે બ્રહ્માજીએ કહ્યું કે હે રુદ્રદેવ, આ સૃષ્ટિનું સર્જન કાર્ય સરળ બને એના માટે તમે કોઈ સંદેશ આપો, મને કોઈ સહાય કરો તમે. એ સમયે રુદ્રદેવે બ્રહ્માજીને રૂપ દેખાડ્યું છે અર્ધનારેશ્વરનું. અર્ધાંગમાં નર છે, અર્ધાંગમાં નારી છે. બ્રહ્માજી કહે છે, ભગવાન આ જે તમારું રૂપ છે તેમાં મને કઈ સમજણ નથી પડતી. ભગવાન તમે શું મને કહેવા જઈ રહ્યા છો. તમે અર્ધાંગમાં પુરુષ જેવા લાગો છો, અર્ધાંગમાં સ્ત્રી જેવા, નારી જેવા લાગો છો. આપ મને શું કહેવા જઈ રહ્યા. ત્યારે રુદ્રદેવે કહ્યું છે, અમારા રૂપનું નામ છે અર્ધનારીશ્વર. અમારા રૂપનું બીજું નામ છે અર્ધનારીશ્વર. અર્ધાંગમાં નારી છું, તેથી અર્ધનારીશ્વર, અર્ધનારીશ્વર. બ્રહ્મા, જગતનું સર્જન કાર્ય સરળ બનાવવા માટે તમે એક અંગમાંથી પુરુષને પ્રગટ કરો, એક અંગમાંથી નારીનું સર્જન કરો.
અને સુંદર સૃષ્ટિનો વિસ્તાર કરો બ્રહ્માજી. રુદ્રદેવે કહ્યું છે તે પ્રમાણે બ્રહ્માજી પોતાના એકંગમાંથી પુરુષ અને નારીનું સર્જન કર્યું છે. સુંદર સૃષ્ટિ સર્જન થાય અને રુદ્ર ભગવાને કહ્યું છે કે બ્રહ્મા સાંભળો, આ તમારા દ્વારા જે સુંદર સૃષ્ટિ નિર્માણ થઈ છે એ સૃષ્ટિમાં તમે કોઈને સુખ નહીં આપી શકો અને તમે કોઈને દુઃખ પણ નહીં આપી શકો. બ્રહ્મા કે કારણ કયું? ત્યારે રુદ્રદેવે કહ્યું છે બ્રહ્મા સાંભળો, આ પૂરી સૃષ્ટિ જે આપના દ્વારા નિર્માણ થઈ છે એ સૃષ્ટિ કર્મના બંધનોમાં બંધાયેલી રહેશે. તેથી તમે કોઈને સુખ નહીં આપી શકો, તમે કોઈને દુઃખ પણ નહીં આપી શકો. દરેક જીવાત્માના સુખ દુઃખનું કારણ પોતાના કર્મો રહેશે. રુદ્રદેવે કહ્યું બ્રહ્મા આપ સૃષ્ટિના સર્જનના પ્રધાન દેવ રહેશો અને જે તમારા દ્વારા સૃષ્ટિ સુંદર નિર્માણ થઈ તેનું પોષણ શ્રી હરિ વિશંબર ભગવાન વિષ્ણુ કરશે અને આ સુંદર સૃષ્ટિની રક્ષા હું કરીશ રુદ્ર તરીકે. તેથી આપણે ત્રણેય દેવતાઓ ભેગા મળી સુંદર સૃષ્ટિનું સર્જન કરીએ, સંચાલન કરીએ અને તેની રક્ષા પણ કરીએ. સર્જન કરતા બ્રહ્માજી, પોષણ કરતા વિષ્ણુ અને રક્ષા કરતા રુદ્ર, જે ભગવાન શંકર છે, જે ભગવાન મહેશ છે. તિરોભાવ, અનુગ્રહ, કર્મ અનુસાર ફલ, ગતિ, પરમ ગતિ, સદગતિ, મુક્તિ, અંતિમ મુક્તિ, પરામુક્તિ, નિત્ય મુક્તિ એ ભગવાન શિવ આપે છે. શિવ નિરાકાર છે, શંકર આકાર છે, રુદ્ર આકાર છે, રુદ્ર અવતાર છે, રુદ્ર પ્રગટીકરણ છે. શિવની એક ચેતના છે બ્રહ્મા, શિવની એક ચેતના છે વિષ્ણુ, શિવની એક ચેતના છે રુદ્ર. તેથી આ જગતનું સંચાલન વ્યવસ્થા કોણ? તો કે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. બ્રહ્મા કોણ છે? રજોગુણ, રજોગુણી સૃષ્ટિ નિર્માણ. વિષ્ણુ કોણ છે? સતોગુણી. રુદ્ર કોણ છે? તો કે તમોગુણ, જે રક્ષા કરે છે. તેથી જેને જીવનમાં ખૂબ કોઈ પણ ક્ષેત્રમાં આગળ નીકળવું હોય તે માણસે ત્રણેય ગુણનો સમાન અંતરે ઉપયોગ કરવો જોઈએ. જ્યાં રજોગુણની આવશ્યકતા હોય ત્યાં રજોગુણનો ઉપયોગ કરવો પડે, જ્યાં સતોગુણની આવશ્યકતા હોય ત્યાં સતોગુણનો ઉપયોગ કરવો જોઈએ, જ્યાં તમોગુણની આવશ્યકતા તમોગુણનો પ્રયોગ કરવો જોઈએ. આપણે સૌ ત્રણેય ગુણોથી ઘેરાયેલા છીએ. રજોગુણ સમાન માત્રામાં, સતોગુણ સમાન માત્રામાં, તમોગુણ સમાન માત્રામાં. જે માણસને આ ત્રણ ગુણ સમાન માત્રાની અંદર તેનો વ્યવહાર કરતા આવડી જાય તે માણસ કોઈ પણ ક્ષેત્રમાં કોઈ દી પાછો ન પડે. જેવી રીતે આરોગ્યવંત રહેવું હોય તો વાત, પિત્ત અને કફ, વાત અને પિત્ત અને કફનું જો સમતોલન બિગડે તો માણસનું આરોગ્ય ખોરવાઈ જાય છે. વાયુ વધી જાય તો પણ આરોગ્ય ખોરવાઈ જાય, પિત્ત વધી જાય તો પણ આરોગ્ય ખોરવાઈ જાય, કફ વધી જાય તો પણ આરોગ્ય. તેથી આપણું શરીર તંદુરસ્ત છે વાત, પિત્ત અને કફથી. એવી રીતે વ્યવહારમાં જો કુશળ રહેવો હોય તો રજોગુણ, સતોગુણ ને તમોગુણ. જેનામાં રજોગુણ વધી જાય એ માણસ ભોગી વિલાસી બની જાય છે. જેનામાં સતોગુણ વધી જાય એ માણસ એટલો ભોળ પણ તેનામાં આવી જાય, એ માણસ લૂંટાવા લાગે છે. અને જેનામાં તમોગુણ વધી જાય એ માણસ કદમ કદમ પર પોતાના શત્રુઓને ઊભા કરવા લાગે, પોતાના દુશ્મનોને ઊભા કરવા. આ એક મોટું વિજ્ઞાન છે, રજોગુણ, સતોગુણ, તમોગુણ. તેથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, આ શિવ મહાપણ જ્ઞાન અને વિજ્ઞાનથી ભરેલો ગ્રંથ છે. આમાં કોઈ લૌકિક કથાઓ ઠીક થોડી ઘણી લીલાઓ છે ભગવાને કરી છે અલૌકિક, બાકી તાની અંદર સંસારિક કથાઓ નથી. વિધિ વિધાનથી ભરેલી કથાઓ છે. પૂજા, અર્ચન, દર્શન, વિધિ વિધાન, આટલી બધી સુંદર સુંદર કથાઓ શિવ મહાપણ અંતર્ગત છે. તે બ્રહ્મા કોણ? સૃષ્ટિનું સર્જન કરતા છે. વિષ્ણુ કોણ? પોષણ કરતા. રુદ્ર કોણ? તો કે રક્ષા કરતા છે. તીનો દેવતા ભેગા મળીને જગતને સંભાળે. તેથી બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, સર્જક પાલક રક્ષક દેવા, સર્જક પાલક રક્ષક દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા, બ્રહ્મા વિષ્ણુ સદા શિવ દેવા. તો પ્રશ્ન એ ઉભો થાય કે આ ધરતી ઉપર માનવનો પહેલો ધર્મ કયો? ધ્યાન કરવું, પૂજા કરવી, અર્ચન કરવું, યજ્ઞ કરવા, સેવા કરવી, દાન કરવું, ધન કમાવું, પુરુષાર્થ કરવો, આપણો પહેલો ધર્મ કયો? તો શિવ મહાપણ અંતર્ગત કહ્યું કે મનુષ્યનો પહેલો ધર્મ છે ભગવાને આપેલું દિવ્યતાથી ભરેલું દિવ્ય શરીર, તેને બાહ્ય પવિત્રતા અને ભીતરી પવિત્રતાથી ભરી દો. બાહ્ય પવિત્રતા તો ઠીક છે, સ્નાન કરીએ આપણે, પવિત્રાકરણ કરીએ, બાહ્ય પવિત્રતા. ભીતરી પવિત્રતા
કઈ રીતે? તો કે સંતોના સંગથી, સજ્જનોના સંગથી, શાસ્ત્રોના સંગથી એ ભીતરી પવિત્રતાનું પ્રાગટીકરણ થાય છે. આપણો પહેલો ધર્મ કયું? તો ભગવાનનું આપેલું સુંદર મજાનું શરીર, તેની પૂજા કરવી. પહેલી ભગવાનની પૂજા ન હોય, પહેલા આપણી પૂજા હોય છે. આપણે સૌને અનુભવ હોય, ક્યારે પૂજામાં આપણે બેઠા હોય તો આપણા આચાર્યજી, આપણા બ્રાહ્મણ દેવતા પહેલા ભગવાનની પૂજા ન કરાવે, આપણી પૂજા કરાવે છે. પહેલા આપણે પવિત્રાકરણ કરાવે છે. હાથમાં જલ લવાય, પવિત્રાકરણ કરાવે, આપણે જલ પાય. આપણા કપાળમાં પહેલા ચાંદલો, પહેલા ભગવાનને નહીં, પહેલા આપણે સ્નાન કરવાનું હોય, આપણે પહેલા પવિત્ર થવાનું હોય, સુંદર વસ્ત્ર આપણે ત્રિપુણ ધારણ કરવાનો હોય, પહેલી પૂજા આપણી હોય છે. તેથી ભગવાનનું આપેલું સુંદર શરીર, તેને સાચવવું એ આપણો પહેલો ધર્મ છે. ભગવાનનું આપેલું દિવ્ય શરીર, જે દુનિયાના કરોડો રૂપિયા આપતા આપણને શરીર પાછું ન મળે, જેના પ્રત્યે આપણે કોઈ સાવધાન નથી, જે તે ખાવું, જે તે ઋતુમાં જે તે ખાવું, જે તે સમયે ખાવું, જે તે ખાઈ લેવું, જેમ તેમ જીવન જીવવું, એ આ શરીરનો અનાદર છે. તેથી આપણા શાસ્ત્રોમાં ભગવાનનું આપેલું શરીર છે તેને ખૂબ સાચવવું, તેનો અર્થ છે. આ શિવમાં આપણે ગ્રંથમાં છે. સવારમાં માણસનો કેવો આહાર હોવો જોઈએ, બપોરે માણસનો આહાર કેવો હોવો જોઈએ, સાંજના સમયે માણસનો આહાર કેવો હોવો જોઈએ, કઈ ઋતુમાં કેવું માણસનું ભોજન હોવું જોઈએ, કેવી રીતે માણસે માનસિક અને શારીરિક તંદુરસ્ત રહેવું, તેનું મોટું વિજ્ઞાન છે. ક્યાં કઈ ઋતુમાં, ક્યાં માસમાં, કયા સમયે શું ન ખાવું, શું ખાવું, તેનું બધું વિવરણ છે. સિમેન્ટ કોન્ક્રીટના પથ્થરના મંદિર તો આપણે બનાવીએ છીએ, એની અંદર આપણે ભગવાનની સ્થાપના કરીએ છીએ. અને આ મંદિર તો ભગવાને સ્વયં બનાવ્યું છે ને સ્વયં ભગવાન આ મંદિરમાં નિવાસ કરે છે. હરતું ફરતું હાલતું ચાલતું આપણું આ મંદિર છે. જે ખાય ને પી અને પોતાના મંદિરને ગંદુ કરે છે, ભગવાનનો ગુનેગાર છે, ભગવાનનો અપરાધી છે. તેથી મળેલું સુંદર શરીર એ ભગવાનનું દેવસ્થાન છે. એ જ ભગવાન શિવજીને રહેવાનું સ્થાન છે. જ્યોતિ સ્વરૂપે પરમાત્મા આપણા હૃદયમાં બિરાજે છે. જે યોગી પુરુષો નિરંતર જેનું ધ્યાન કરે છે. અને આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે તો સ્પષ્ટ કહ્યું છે, આ જ મંદિર છે, બીજું ક્યાં મંદિર છે? અને જગ પ્રસિદ્ધ છે. આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજના શબ્દો છે, આત્મા ગીજામતિ સહચરા પ્રાણમ શરીરમ ગૃહમ. પરમાત્માને રહેવાનું સ્થાન એ શરીર છે. આજનો માણસ કેટલો ગાફેલ છે, શરમ નથી આવતી. આજે નાના ગામડાઓની અંદર, નાના શહેરોમાં મલ્ટીપ્લસ હોસ્પિટલો બનવા લાગી છે. 4 દુકાન છોડીને એક મેડિકલ બનવા લાગ્યું છે. માણસે સમજી જવું જોઈએ. ચાણક્યએ એમ કહ્યું કે જે રાજ્યની અંદર દિવસ અને રાત્રિ વૈદો દવા બનાવવા લાગે ત્યારે સમજી જવું જોઈએ રાજાએ કે પ્રજા નાશ પામવા લાગે છે, પ્રજા રોગિષ્ટ બની છે. આજે કોઈ પણ માણસ રોગથી ઘેરાયેલો છે. કોઈને હાઈ બીપી, કોઈને લો બીપી, કોઈને ડાયાબિટીસ, પાચન શક્તિનો અભાવ, શું નથી, અનિંદ્રા. ભાગ્યે જ કોઈ માણસ એવો હોય કે સંપૂર્ણ તંદુરસ્ત છે. નથી, આપણને ખબર જ નથી. જેવી રીતે આપણા પરિવાર ઉપર એક સદગુરુની છત્રછાયા હોય છે, એમ આપણા પરિવાર ઉપર એક વૈદની પણ છત્રછાયા હોવી જોઈએ. પહેલા રાજ વૈદો હતા. રાજાને કઈ રીતે 24 કલાક તંદુરસ્ત રાખવો એ વૈદની જવાબદારી હતી. રાવણના રાજમાં પણ વૈદ હતા સુદક્ષિણ. આપણે તો કોઈ સલાહ સૂચન નહીં, કોઈ પણ સમય કોઈ પણ વસ્તુ ખાવાની જેમ તેમ ખા. ઠીક છે, ભોજનની વાત તો, પણ આપણે શું ખાઈએ છીએ, શું પીએ છીએ, એની આપણને ખબર છે. એકવાર આ ભગવાનનું આપેલું મંદિર, એકવાર શરીર ખરાબ થયું પછી જીવન જીવવાનો આનંદ બધો જતો રહે છે. તેથી ભાઈઓ બહેનો, આપ સૌને મારે હૃદયથી પ્રાર્થના છે, સંપત્તિ, જમીન, જાગીર, સંબંધો સચવાય કે ન સચવાય, પણ ભગવાનનું આપેલું તમારું શરીર, તેને સાચવજો. જીવનના બધા જ દુઃખો તમારા કોઈ ઉપાડી શકે છે. જીવનના કોઈ પણ દુઃખ હોય એ બીજા લોકો ઉપાડી શકે છે, એ દુઃખમાં ભાગ લઈ શકે છે. પણ શરીર જ્યારે દુઃખ આપે ને, એ દુઃખ આપણે પોતાએ જ ઉપાડવું પડે. આપણે ધ્યાન નથી રાખ્યું, આડે ધડ આપણે જીવન જીવા છે.
જેમ ફાવે તેમ જીવન આપણા ઋષિમુનિઓ કેટલું દીર્ઘકાલ સુધી જીવતા હતા અને કેટલું આરોગ્યવંત જીવન જીવતા હતા અને ધારે જ્યારે પોતાના પ્રાણનો ત્યાગ કરી શકતા હતા. એવું જ એનું ઋષિમુનિઓનું જીવન હતું. ઋષિમુનિઓ શું ખાતા હતા, તેની ભોજનની પ્રણાલી શું હતી, એ પરંપરા હતી. તેથી આદિ જગતગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે અન્ય મંદિર નહીં, આ જ મંદિર છે જે પરમાત્માનું આપેલું છે. આ શંકરાચાર્ય મહારાજના સુંદર શબ્દો છે.